આપ સૌ જાણો જ છો કે જ્યારે કોઈ નવો વ્યવસાય ચાલુ કરે અને એ પણ નવા શહેરની અંદર, તો એક નવી એક એડવેન્ચરી ફિલિંગ હોય અને હારે હારે એક નવા ધંધાનું મનમાં ઉજમ હોય. આપણો હંમેશા પ્રયાસ રહ્યો છે કે આપણે આવા નવા સ્ટાર્ટઅપની હંમેશા હેલ્પ કરીએ અને એમને પ્રમોટ કરીએ. હું આજે તમને જે જગ્યાએ લઈને આવ્યો છું એ સ્વામીના ગઢડાની ફેમસ પરદેશી ભેળ છે. ગઢડાના નિવાસી લોકો જે છે એમને તો ખબર જ હશે કે આ કેટલી સ્વાદિષ્ટ છે. મેં પહેલી વાર સ્વાદ માણ્યો. લીલુડી ભેળ કહે. લીલુડી ભેળ કહેવાનું કારણ લીલું એટલે ગ્રીન નહીં, પણ લીલું એટલે રગડાવાળી અને થોડીક સોફ્ટ રસાવાળી ભેળ. બહુ જ મસ્ત ટેસ્ટ હતો. મેં આ ભેળનો સ્વાદ માણ્યો અને સાથે સાથે પછી દહીંપૂરી પણ ખાધી. બંને ડીશ લાજવાબ છે. તો ગઢડાવાળા ડેફિનેટલી સુરતની અંદર આ ભેળની અંદર, દહીંપૂરીની અંદર સુરતના દરેક જનતાને 100% એના સ્વાદના દીવાના બનાવી દેવાના છે. જોરદાર, અફલાતુન, લાજવાબ.